કે ગામથી આવો છો? હું બરોડા જિલ્લાનું સોખડા ગામ. બરાબર, સોખડા. સરસ. અને અગાઉ કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી અમૃત પુષ્પ અને ઔષધિઓ લઈ ગયા હતા તમે? ફર્સ્ટ ટાઈમ અમે આવ્યા ત્યારે નવરાત્રીમાં અમને ખબર નથી કે રજા છે એવું. હા. પણ એક ભાઈને મળ્યા તો એમને એવું કહ્યું કાલ સાંજે 4 વાગે આવો. તો 2 દિવસ અમે વેટ કર્યો અહીંયા અને દવા લીધીને 1 મહિના પછી સીટી સ્કેન કરાયું. અમે તમે જેમ કહ્યું એમ જ પરેજી બધી પાડી. હા. અત્યારે રિપોર્ટ ઓકે, એકદમ 0 કેન્સર. ખૂબ સરસ. કેન્સર રિપોર્ટ કયું બોલે. હતું? એમને ગર્ભાશયનું હતું, મારા બેન થાય. બરાબર. આગલે દિવસે તમે રાત્રે આવ્યા હતા? હા, રાત્રે આવ્યો પછી હતો. મેં તમને કીધું હતું કે સવારે આવજો. ઈ જ અને ને? તમે એ ભાઈ એ પણ કહ્યું હા. કે 1 મહિનો તમે અજમાઈ જુઓ. બરાબર. હા 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 હા. ચેલેન્જ થી વાત કરી હતી બરાબર છે. અને એ ચેલેન્જ પૂરી થઈ. ખૂબ સરસ. એટલે રિપોર્ટ પાછા કરાવી લીધા? રિપોર્ટ કરાયા એકદમ નીલ. ખૂબ એનું સરસ. સાંભળીને બીજા ભાઈબંધને લઈને આવ્યો છું આજે. એ ભાઈને ડોક્ટરે 3 મહિનાની મુદત આપી છે એમની છોકરી માટે, 15 વર્ષની છે. હા. મેં મારા કોન્ફિડન્સથી કહ્યું કે 1 મહિનો પૂરો નહીં થાય. બરાબર છે. દર્દીનું આખું નામ જણાવો, તમે જેના માટે લઈ ગયા ચંદ્રિકાબેન હતા. વિમલભાઈ પટેલ. અને તમારું આખું નામ જણાવો. મારું આખું નામ પટેલ પરેશભાઈ ગિરીશભાઈ. અને તમારો મોબાઈલ નંબર કયો? 92 654 21 461. બરોબર. કે આવી તકલીફ વાળા લોકો કોઈ હોય, આપણો લાઈવ વિડીયો ચાલુ છે 100% અત્યારે. તમે અહીંયા આવો અને દવા લો. બરાબર. તો લોકો તમારી પાસેથી દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રનો અભિપ્રાય મેળવી શકે. હા, બરાબર. મેળવી શકે તો હું આપી શકું રિઝલ્ટ. એટલે લોકોને એક સાચી દિશા મળે કે ભાઈ ક્રિટિકલ કન્ડિશનોમાં પણ આવા રિઝલ્ટો આપણી સામે લાઈવ હાજર હોય જે છે. 5 લાખ રૂપિયા ખર્ચીને રિઝલ્ટ નથી મળ્યું એ મને 700 રૂપિયા ખર્ચીને 0 રિઝલ્ટ મળ્યું. ખૂબ સરસ, ખૂબ સરસ.